આસામની અભિનેત્રી નંદિની કશ્યપની હિટ એન્ડ રનમાં હત્યાના કેસમાં ધરપકડ થઈ છે. અભિનેત્રીએ કારથી 21 વર્ષના બાઇક ચાલક યુવાનને ટક્કર મારી હતી અને પછી નાસી ગઈ હતી. એ યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું. આસામની અભિનેત્રી નંદિની કશ્યપ પર હિટ એન્ડ રન અને હત્યાનો આરોપ લાગ્યો છે. ગુવાહાટીના દક્ષિણી ગાંવ વિસ્તારના સીસીટીવી ફૂટેજ પ્રમાણે અભિનેત્રી વહેલી સવારે પૂરપાટ કાર ચલાવતી હતી. એમાં સમીઉલ હલ નામના 21 વર્ષના યુવાનને ટક્કર મારી હતી. યુવાન દૂર ફંગોળાયો હતો. અભિનેત્રી યુવાનને જોવા પણ રોકાઈ ન હતી અને એ ઝડપી ભાગી ગઈ હતી. યુવાનના મિત્રોએ તેનો પીછો કર્યો હતો. સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું. અભિનેત્રીની પોલીસે ધરપકડ કરી હતી. આ ઘટના પછી આસામની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સન્નાટો વ્યાપી ગયો હતો.